ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તાજેતરમાં શ્રીમતી રાધિકા શિરીષ પરીખ બાળ કિશોર સાંસ્કૃતિક ભવન ખાતે પ્રસ્તુત વાર્તા રસની મસ્ત મજેદાર ઉજવણી થઈ હતી, જેમાં વાર્તા, જોડકણા, ઉખાણા, ગીતો સાથે હાસ્યની રંગતમાં બાળકો તરબતર થયા હતા. આ ઉજવણીમાં સર્જક તરીકે નેટવર્ક ગોહેલ, અવિનાશ પરીખ, કિરીટ ગોસ્વામી અને સ્નેહલ નિમાવત હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના સંયોજક છે નેટવર્ક ગોહેલ, ડૉક્ટર સ્નેહલ નિમાવત અને અવિવાશ પરીખ. સંચાલક નેટવર્ક ગોહેલે કહ્યું કે જ્યારે આયોજકો છે શ્રી સમીર ભટ્ટ, ભીખેશ ભટ્ટ, ભરત મહેતા, સેજલ શાહ, રૂપા શેઠ, કાર્યક્રમનું સ્થળ શ્રીમતી રાધિકા શિરીષ પરીખ બાળ કિશોર સાંસ્કૃતિક ભવન, ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ હતું. બાળકોએ મનમૂકી મજા કરી હતી. વાર્તા, જોડકણા, કવિતા અને ઉખાણાની ભરમાર થઈ હતી. સમગ્ર કાર્યક્રમ બાળકોથી ગુંજી જીવિત થઈ ગયું હતું અને બાળકોને ઉખાણામાં બહુ મજા આવી. સ્નેહલ નિમાવતે બાળકોને જુદા જુદા ઉખાણા પૂછ્યા હતા. કિરીટ ગોસ્વામીએ બાળકોને મન મૂકી મજા કરાવી હતી. તેમણે બાળકોને બાળગીતો ગવડાવ્યા. વાર્તાઓ દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન થાય એવી વાર્તાઓ તેમણે કહી. નેટવર્ક ગોયલે બાળકોને વાર્તા કરી. અવિનાશ પરીખે સૈનિક વાર્તા કહીને બાળકોમાં જુસ્સા વધાર્યા. અવિનાશ પરીખ અને નેટવર્ક ગોયલે બાળકોને રમૂજ પૂરી પાડી અને જ્ઞાનવર્ધક વાર્તાઓ કરી બાળકોને મોજ કરાવી હતી. બાળકોએ આ કાર્યક્રમમાં મસ્તી અને મજા કરાવી. બાળકો કાર્યક્રમની વિવિધતાથી પ્રભાવિત થયા અને નવું નવું શીખીને ગયા. રિપોર્ટ ડૉક્ટર સ્નેહલ નિમાવત, ન્યૂઝ ઓફ પાટણ, અમદાવાદ. શ્રીમતી રાધિકા શિરીષભાઈ પરીખ બાળ સાંસ્કૃતિક ભવનમાં આજે આપણે સૌ જાણીતા બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામીને સાંભળવા માટે ઉપસ્થિત છીએ. આજે આપણી સમક્ષ કિરીટભાઈ ગોસ્વામી, અવિનાશ પરીખ અને સ્નેહલ નિમાવત બાળ વાર્તાઓ, જોડકણા અને ઉખાણા પ્રસ્તુત કરી બાળકોને મજા કરાવી દેશે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાતા આ કાર્યક્રમમાં બાળકોને સાંસ્કૃતિક મનોરંજન પૂરું પાડવાનો ઉપક્રમ આરંભાયો છે તે આપણા સૌ માટે ગૌરવપ્રદ ઘટના ગણાશે. આ પ્રકારના ઘણા ઓછા કાર્યક્રમો થતા હોય છે અને એમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું જે પ્રદાન છે તે આપણા સૌના માટે નોંધનીય ઘટના બની રહેશે. હું ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રીમતી રાધિકા શિરીષ પરીખ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્રકારના કાર્યક્રમમાં તેમણે એક ખૂબ જ ઉપકારક ઉપક્રમ કર્યો છે. થેન્ક યુ. નમસ્કાર, હું કિરીટ ગોસ્વામી. આજે ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રીમતી રાધિકા શિરીષ પરીખ બાળ સાંસ્કૃતિક ભવનમાં અમદાવાદના બાળકો અને બાળ સાહિત્યની મોજ કરાવવા માટે ઉપસ્થિત થયો છું. બાળ સાહિત્ય સાથે લગભગ 20 વર્ષથી સંકળાયેલો છું અને બાળકો સાથે 10 વર્ષથી લગભગ ગુજરાતભરના બાળકોના 700 જેટલા કાર્યક્રમો કર્યા છે. આજે એ વાતનો આનંદ છે કે હું આજે ગુજરાતી સાહિત્ય પરિષદના આ સાંસ્કૃતિક બાળકો માટે જે ખાસ બનાવવામાં આવેલો જે આ ખંડ છે એમાં હું અમદાવાદના બાળકોની સામે બાળ સાહિત્ય છે પીરસવાનો છું. મારા ખ્યાલથી આધુનિક સમયમાં બાળકોને પુસ્તકો સુધી પહોંચાડવા માટેનું આ એક બહુ જ સરસ ઉપક્રમ છે કે બાળકો છે એની વાર્તા કે આ રીતે બાળ ગીતો, જોડકણા, ઉખાણા બધું પીરસવામાં આવે તો એમને ખ્યાલ આવશે કે આવું બાળ સાહિત્ય છે આપણા સમયની અંદર લખનારા સર્જકો છે ને આપણે એમના પુસ્તકો વાંચવા જોઈએ. મોબાઈલનો આપણે ઘણી બધી વખત જે દુરુપયોગ થતો હોય છે તો બાળકોને આપણે મોબાઈલમાં પણ વાંચતા કરીએ અને આધુનિક સમયના બાળકો છે એમની પસંદ જે છે એ પ્રકારનું બાળ સાહિત્ય છે આપણે પીરસીએ તો મને એ વાતનો આનંદ છે કે આજે હું મારા સમયના બાળકો છે, અમદાવાદના બાળકો ખાસ, એમને આ ગુજરાતી સાહિત્ય પરિષદના માધ્યમથી મળવાનું છે. તો આવો બાળકોને આજે મળીએ અને બાળ સાહિત્યની મોજ કરીએ.
નટવરભાઈ ગોહેલ, અવિનાશ પરીખ અને સ્નેહલ નિમાવત અમે લોકોએ બાળકો માટે કંઈક કોન્ક્રીટ કરવાનું વિચાર્યું હતું અને સદભાગ્ય અમને ગુજરાતી સાહિત્ય પરિષદનો સપોર્ટ મળી ગયો. તો એ લોકોની સાથે મળીને અમે લોકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બાળકો માટે પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં વાર્તાઓ, જોડકણા અને ઉખાણાઓની ભરમાર હોય છે અને બાળકો બહુ જ મજા કરે છે. લોકો સાચા અર્થમાં હસે છે અને મસ્તી તોફાન પણ કરે છે. એટલે એ લોકોની સાથે રહેવાનો જે આનંદ આવે છે ને એ અદ્ભુત હોય છે. આજનો જે પ્રોગ્રામ છે એમાં કિરીટભાઈ આવ્યા છે, કિરીટભાઈ ગોસ્વામી જામનગરથી. બહુ જાણીતા એક બાળ સાહિત્યકાર છે. એટલે આજે બાળકોને એમનો લાવો મળશે એમ હું કહી શકું. અને વત્તા આ પ્રોગ્રામ માટે લોકજાગૃતિ આવી રહી છે. બાળકો પણ હવે આવતા થયા છે, પેરેન્ટ્સ પણ રસ લેતા થયા છે, આવે છે, લોકો બહાર બેસે છે, અંદરનો શોર બકોર સાંભળે છે બાળકોનો અને આનંદ પાડે છે. બાળકોને મોબાઈલની લતમાંથી છોડાવવા માટે 2 કલાક એમને જે આપવામાં આવે છે એ ખરેખર પ્રશંસનીય છે હું કહીશ. અને આ કાર્યક્રમ માટે અમે લોકો વિચારતા રહીએ છીએ કે ભવિષ્યમાં કઈ રીતે એને રિશેપ કરવો, અને અમને લાગે છે કે અમને સફળતા મળશે. અને વત્તા બાળકોનો પણ જે સપોર્ટ છે એ અદ્ભુત છે. હું ચોક્કસ કહીશ. સ્કૂલમાં જઈએ છીએ, બાળકોને આમંત્રણ આપીએ છીએ અને સ્કૂલવાળાનો સપોર્ટ પણ ખૂબ જ ટ્રીમેન્ડસ હોય છે. ફક્ત સવાલ હોય છે રજાઓના દિવસોનો અને મોટા તહેવારો કોઈ આવતા હોય ત્યારે કદાચ એની અસર વર્તાતી હોય છે, પણ એકંદરે અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે અને આ પ્રોગ્રામ ચાલતો રહેશે સફળતાથી એમ હું કહી શકું. અસ્તુ.